ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગઈકાલે વેલ્યુએશન ઓફ ગુડવિલ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું. ગુડવિલનો મિનિંગ જોઈ ગયા હતા. પછી ગુડવિલનું વેલ્યુએશન કયા બેઝિસ પર થાય એ આપણે ડિસ્કશન કરી ગયા હતા. અને ગુડવિલની વેલ્યુએશનની મેથડ ઉપર ડિસ્કશન કરી ગયા હતા. હવે પહેલી જે બે મેથડ છે એના પર આપણે કોન્સન્ટ્રેશન કરીએ. એવરેજ પ્રોફિટ મેથડ and weightage average profit method, simple average profit method and weightage average profit method. When profit continuously increase or decrease, we can use weightage average profit method. And when profit up down, increase and decrease, so we use simple average method. સતત વધતો હોય, સતત ઘટતું હોય તો વેટેજ એવરેજ મેથડ, વધઘટ થતું હોય, ફ્લક્ચ્યુએશન આવતું હોય તો સિમ્પલ એવરેજ મેથડ. ઓકે, એવરેજ, સિમ્પલ એવરેજ એટલે આપણે એકદમ દેશી ભાષામાં જે વાત કરીએ ને તો તમારે 6 વિષયના જે માર્ક હોય એના જે પર્સન્ટેજ તમે કરવા માટે જે મેથડ યુઝ કરો એ સિમ્પલ એવરેજ મેથડ. તમે શું કરો, 6 સબ્જેક્ટ હોય એને ટોટલ કરશો, જેટલા માર્ક તમે ઓબ્ટેન કર્યા હોય એટલાનો ટોટલ કરશો, ડિવાઈડ બાય 6 કરશો, બરાબર ને. 6 વિષય હોય, 6 સબ્જેક્ટ હોય તો ડિવાઈડ બાય 6 કરશો એટલે જે આવશે એ તમારી એવરેજ, ને એને મલ્ટિપલ 100 કરશો એટલે પર્સન્ટેજ. ઓકે, ઇલ્યુસ્ટ્રેશન નંબર 1 સમ સ્ટાર્ટ કરીએ આપણે. પેજ નંબર 91. આ બધા જે ઇલ્યુસ્ટ્રેશન 1 ટુ ઇલ્યુસ્ટ્રેશન 4 છે એ 4માંથી મોટાભાગે એક્ઝામની અંદર આવતું હોય. 4 માર્કનું આનું વેટેજ છે. 4 માર્કનો એક સમ આવે આમાંથી, આ 4 પહેલા જે 4 છે એમાંથી. ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ ગુડવિલ બેઝડ ઓન 3 years પરચેઝ ઓફ લાસ્ટ 5 years એવરેજ પ્રોફિટ. એટલે ગુડવિલનું જે વેલ્યુએશન કરવાનું છે એ કયા બેઝ પર કરવાનું છે? બેઝડ ઓન 3 years પરચેઝ ઓફ લાસ્ટ 5 years એવરેજ પ્રોફિટ. એટલે છેલ્લા 5 વર્ષનો જે એવરેજ પ્રોફિટ આવશે એનથી મલ્ટિપલ 3 એટલે 3 ગણી પાઘડી એટલે ગુડવિલ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ઓફ નિલેશ એન્ડ નિકુંજ, લાસ્ટ 5 years profit information is as follows. Last 5 years profit information: 2011-12 2 lakhs, 12-13 2 lakhs 10,000, 13-14 1 lakh 90,000, 14-15 2 lakh 15,000, 15-16 2 lakh 20,000. તો તમે જો પ્રોફિટનું જે છે એ કેવી રીતનું છે, કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ છે, ડિક્રીઝ છે કે ફ્લક્ચ્યુએશન છે. 2011-12 2 lakhs, 12-13 2 lakh 10,000, 13-14 1 lakh 90,000, 14-15 2 lakh 15,000, 15-16 2 lakh 20,000. એટલે અપડાઉન છે. એટલે અહીંયા એવરેજ પ્રોફિટ માટે એવરેજ કઈ આવશે? સિમ્પલ એવરેજ મેથડ. ઓકે, કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ હોય તો વેટેજ એવરેજ મેથડ. ઇલસ્ટ્રેશન નંબર 1. year profit. Two 2011-12. ફ્લક્ચ્યુએશન થાય છે એટલે સિમ્પલ એવરેજ મેથડ. અત્યારે તમે કીધું કે એવરેજ કરવા માટે શું કરો, તમે 6 સબ્જેક્ટ હોય એમાંથી જે માર્ક્સ તમે ઓબ્ટેન કર્યા એનું ટોટલ કરો, ડિવાઈડ બાય સબ્જેક્ટ. તો અહીંયા પણ આ ઓબ્ટેન પ્રોફિટ છે, બધાનો ટોટલ કરી દઈએ.
હવે ये रखे एवरेज प्रॉफिट इज इक्वल टू टोटल प्रॉफिट डिवाइड बाय नंबर्स ऑफ ईयर। टोटल प्रॉफिट 10,35,000 डिवाइड बाय नंबर्स ऑफ ईयर 1, 2, 3, 4 and 5 years। $2,07,000 it is average profit। Next, goodwill is equal to average profit multiple numbers of years purchase। $2,07,000 into numbers of year purchase। તો કેટલા વર્ષની પરચેઝ ને બેઝ પર કેલ્ક્યુલેટ કરવાનું છે? ફર્સ્ટ સેન્ટેન્સમાં છે determine the value of goodwill based on 3 years purchase। 3 years purchase। Now sum is over। આ 3 માર્કનો સમ હોય એક્ઝામની અંદર આવે છે। નંબર્સ ઓફ યર્સ પરચેસ મીન્સ આ એવરેજ જે પ્રોફિટ છે એટલીસ્ટ આપણે આફ્ટર પરચેસ આપણે ફોર્મ એટલે ધંધો ખરીદી લીધા પછી એટલીસ્ટ કેટલા વર્ષ સુધી આપણને આટલો એવરેજ પ્રોફિટ મળતો રહેશે એવું ઇમેજિનેશન। તો અહીંયા 2,07,000 એવરેજ પ્રોફિટ એવરી યર ઓબ્ટેન બાય ફોર્મ એ એવરેજ જે પ્રોફિટ છે આપણને એટલીસ્ટ આફ્ટર પરચેસ 3 years સુધી આપણને મળતો રહેશે। એટલે આપણે જે એસેટની વેલ્યુ જે છે એટલે કે ફોર્મની જે વેલ્યુ છે ધંધાની જે વેલ્યુ છે એના કરતાં આપણે મેક્સિમમ 6,21,000 વધારે આપી શકીએ। ઇલ્યુસ્ટ્રેશન નંબર 2। Hashu and Vasu are partners of a firm. They contemplate to change their profit and loss distribution ratio from 2:1 to 1:1. Therefore, it is determined for valuation of goodwill from the following information. Determine the value of goodwill. Determine the value of the firm's goodwill. As per the agreement of the partnership, the value of goodwill is to be computed at 5 years purchase of average profit of last 4 years। એટલે 4 વર્ષનો જે એવરેજ પ્રોફિટ છે એની 5 yearsની પરચેસ જેટલી આપણે ગુડવિલ શોધવાની છે। ઓકે, લાસ્ટ 5 yearsનો પ્રોફિટ 2012, 13, 1 lakh, 13, 14, 1,20,000, 14, 15, minus 14,000 means loss, 15, 16, 60,000। તો આપણે જોઈએ તો આને કેવી રીતનું છે પ્રોફિટ 1 લાખ છે 1,20,000 ઇન્ક્રીઝ થાય છે, પછી 40,000 લોસ એટલે ડિક્રીઝ થાય છે, પછી 60,000 પ્રોફિટ એટલે ઇન્ક્રીઝ થાય છે, એટલે ફ્લક્ચ્યુએશન આવે છે। એટલે આમાં એવરેજ પ્રોફિટ માટે કઈ મેથડ યુઝ કરીશું આપણે? સિમ્પલ એવરેજ। ઓકે, आमा लॉस એટલે प्रॉफिट और लॉस 2013, 14 2013, 14
1,20,000 minus 40,000, 60,000. Total profit 1 lakh plus 1 lakh, 20,000, 2 lakh 20,000, 60,000, 2 lakh 80,000 minus 40,000, 2 lakh 40,000. Average profit means total profit divided by numbers of years. Total profit 2,40,000. Numbers of years 1, 2, 3, 4. 4 years. 60,000. Goodwill is equal to average profit into numbers of years purchase. $60,000 into numbers of years purchase 5 years. 3 lakh. The answer. Sum is over. Illustration number 3. Page number 93. From the following information, find out weightage average profit. એટલે અહીંયા આપણે only weightage average profit find કરવાનું છે. Weightage average profit means profit ને weight આપવાનો. Continuously increase થતો હોય ને ત્યારે profit ને weight આપવાનો. Weight first year profit હોય ને weight 1, second year 2, third year 3, 4 years weightage 4. એવી રીતના આપણે weight આપવાનો ને profit ને weight થી multiple કરીને weightage profit find કરવાનો, પછી એની average find કરવાનો. તો આપણે કરીએ એટલે ખ્યાલ આવશે. years and profit આ તો સેમ જ રહેશે. years 2013-14, 40,000, 14-15 50,000, 15-16 60,000 and 16-17 70,000. Look, profit continuously increase by every year. So બધા વર્ષે નફો જે profit છે continuously increase થાય છે. 40,000, 50,000, 60,000 and 70,000. $40,000, 50,000, 60,000 and 70,000. અહીં છે ને આપણે વેટેજ પ્રોફિટ છે તો અહીં આપણે વેઇટ આપવાનું. વેઇટ 1, 2, 3, 4. પાંચમા વર્ષનો પ્રોફિટ હોય તો 5, 6 એ રીતના અને મલ્ટીપલ કરવાનું. Profit multiple weight is equal to weighted profit. $40,000 into 1, 40,000. 50,000 into 2, 1 lakh. 60,000 into 3, 1,80,000. 70,000 into 4, 2,80,000. Total weight 10.
હવે આપણે હજી એક સમ કરવાનો છે તો અહીંયા લખું છું વેઇટેજ એવરેજ પ્રોફિટ is equal to અહીંયા simple average profit અહીંયા weightage average profit is equal to total weighted profit divided by total weight. Total weighted profit divided by total weight. Total weighted profit 6 lakh divided by total weight 10. 60,000. Illustration number 4. Sum is over. બંનેમાં કમ્પેરિઝન કરો. આ સિમ્પલ એવરેજ પ્રોફિટ છે ને આ વેટેજ. સિમ્પલ એવરેજ પ્રોફિટમાં ડાયરેક્ટ પ્રોફિટનો ટોટલ કરવાનો ડિવાઇડ બાય નંબર્સ ઓફ યર. આમાં જે પ્રોફિટ છે ને વેટ આપવાનો 1 2 3 4 5 6 7 એ રીતના એનાથી મલ્ટીપલ કરીને જે પ્રોફિટ આવશે એ ડિવાઇડ બાય ટોટલ વેટ પછી આપણે એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરવાનું શોધવાનું. ઇલ્યુસ્ટ્રેશન નંબર 4 પેજ નંબર 94. From the following information, compute the value of goodwill of Meena and Bhadresh firm at 3 years purchase of weightage average profit on the basis of last 5 years. એટલે છેલ્લા 5 વર્ષનો જે weightage average profit છે એટલે weightage average profit ફાઇન્ડ કરવાનો પછી એની કેટલા વર્ષ 3 years purchase એટલે 3 વર્ષની ખરીદી જેટલી પગડી એટલે goodwill ગણવાની. બરાબર એટલે વેટેજ પ્રોફિટ આ રીતના ફાઇન્ડ કરવાનું પછી ગુડવિલના ટાઈમે ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ આ સેમ રહેશે વેટેજ એવરેજ પ્રોફિટ ઇન્ટુ નંબર્સ ઓફ યર પરચેસ કરીએ એટલે આપણે ખ્યાલ આવશે 2012 13 80,000 13 14 1,20,000 14 15 1,40,000 15 16 1,60,000 16 17 1,70,000. Look, profit continuously increase every year. દરેક વર્ષે નફો સતત વધે છે એટલે અહીંયા આપણે વેટેજ એવરેજ પ્રોફિટ આવશે કોલમ બનાવી દઈએ યર્સ પ્રોફિટ $2,000 12 13 15 16 80,000 1,20,000 1,40,000 1,60,000 1 lakh 1 2 3 4 and 5 80,000 into 1 80,000 1,20,000 into 2 2,40,000 4,20,000 6,40,000 8,50,000 total 15 22,30,000 weighted
average profit is equal to total weighted profit divided by total weight. $22,30,000 into 15, sorry. 1,48,667. Goodwill. Goodwill is equal to weighted average profit into numbers of purchase. Weighted average profit 1,48,667 into 3 years. 4,46,001. ओके, लास्ट सिंपल एवरेज था वेटेज एवरेज मोटे भागे 90% आ सब 4 समની અંદરથી એક્ઝામમાં એક 4 માર્કનો સમ આવશે. હવે एक्सरसाइज ની અંદર પેજ નંબર 105 क्वेश्चन नंबर 4 क्वेश्चन नंबर 5 क्वेश्चन नंबर 6 एंड क्वेश्चन नंबर 7 आ 4 सम जे છે એ તમારે પ્રેક્ટિસ કરવાના છે અને મને મોકલવાના છે. બરાબર, ઇટ ઇઝ કમ્પલસરી. આ કમ્પલસરી મોકલવાના છે કારણ કે આ મેથડ એકદમ ક્લિયર થશે પછી જ આપણે આગળ બીજી 3 મેથડો છે એ જોઈશું એટલે એમાં કન્ફ્યુઝ નહીં થવા જોઈએ. બરાબર.